નમસ્તે મિત્રો, હું ડોક્ટર પીએમ મલિક છું. આપ સૌની સમક્ષ રિસર્ચ વિષય અનુસંધાને એક સિરીઝ લઈને આવી છું, જે આપને આપના સંશોધન વિષય અને સંશોધન કાર્ય કરવામાં મદદરૂપ થશે. આપ એમએડ પીએચડી કરી રહ્યા હોય કે પછી ટાટ કે એચટાટની તૈયારી, આ વિડિયો સિરીઝ આપને જરૂરથી મદદરૂપ થશે એવી મને આશા છે. તો ચાલો શરૂ કરીએ રિસર્ચ વિષયને સમજવાની આ અનોખી સફર. આદિ માનવથી આધુનિક માનવ બનવા સુધીની માનવની વિકાસ યાત્રાનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે માનવ હંમેશા નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે. તે પ્રકૃતિને જેમની તેમ સ્વીકારવાના બદલે તેમાં કંઈક ફેરફાર લાવી શકાય એના અંગે વિચાર અને પ્રયત્ન કરે છે. માનવના આવા હેતુપૂર્ણ પ્રયત્નો તેને નવું જ્ઞાન આપે છે. તેના આવા પ્રયત્નોને કારણે અકલ્પનીય પરિણામો મળે છે. કુદરતે માનવને તાર્કિક રીતે વિચાર કરવાની શક્તિ આપી છે, જેના કારણે તે વધુમાં વધુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા ધરાવે છે. જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે તે આગમનાત્મક કે નિગમનાત્મક રીતે વિચાર કરે છે, અનુભવ કે અભ્યાસ દ્વારા કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે છે, અથવા નવા જ્ઞાનનું સર્જન કે વિકાસ કરવા માટે તાર્કિક રીતે વિચાર કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. જ્યારે આવું કેમ, આ કેમ નહીં, આનો અર્થ શું, આનો સાર શું, આ તફાવત કેમ, આના કરતાં વધુ સારું શું અને આનો ઉકેલ શું જેવા પ્રશ્નો ઉદ્ભવે છે, ત્યારે તે તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે વિચારતો થાય છે અને કોઈ એક ચોક્કસ નિર્ણય પર આવે છે, જે તેના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે, તેના જ્ઞાનનો વિકાસ કરે છે, કોઈ નવા સિદ્ધાંત કે નિયમનો વિકાસ કરે છે, અથવા તેના જ્ઞાનના વિકાસ માટેની ખૂટતી કડીઓ શોધી આપે છે. પ્રશ્નોના જવાબ મેળવવા માટેની આ પ્રક્રિયા માનવની સંશોધનાત્મક વૃત્તિને પોષે છે. આવી વૃત્તિનો વિકાસ શા માટે થાય છે તે સમજવા માટે આપણે સંશોધનનો અર્થ સમજવો જરૂરી બને છે. સંશોધન માટે અંગ્રેજીમાં વપરાતો રિસર્ચ શબ્દ મૂળભૂત રીતે 16મી સદીમાં વપરાતા અને આજે લુપ્ત થઈ ગયેલા, ભૂલાઈ ગયેલા ફ્રેન્ચ શબ્દ રિસર્ચ ઉપરથી ઉતરીને આવ્યું છે, જે રી અને સર્ચાયર શબ્દોના જોડાણથી બન્યો હતો, જેમાં રી એટલે તીવ્ર જોર વ્યક્ત કરવું, એક્સપ્રેસિંગ ઇન્ટેન્સિવ ફોર્સ, અને સર્ચાયર એટલે શોધ માટે, ટુ સર્ચ એવો થાય છે. આના પછીની વિડીયોમાં આપણે રિસર્ચની વ્યાખ્યાઓ સમજવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ.